નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ. આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે જામનગરથી. તો જામનગરમાં જણાવી દઈએ કે જન્મ દિવસે રીવાબાએ એક મેગા રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. ધારાસભ્ય 14 જેટલા વિકાસ કાર્યોને લોકો સુધી લાભ પહોંચાડી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે ધારાસભ્ય રીવાબા જાડેજાની જનસેવાના કાર્ય દ્વારા ઉજવણી કરી હતી અને સમાજના દરેક વર્ગને સ્પર્શતા 14 જેટલા કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરી હતી. જામનગર 78 ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દરસિંહ જાડેજાએ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના દરેક વર્ગને સ્પર્શતા 14 જેટલા સેવાકીય પ્રકલ્પો સાથે ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે જન્મદિવસની પ્રતિવર્ષ કોઈકને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે, જેમાં 1000થી વધુ યુવાનો માટે 35 જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું છે. 5 પરિવારને EV રિક્ષાની ભેટ આપવામાં આવી છે. મહિલાના સુપોષણ માટેની કીટ પણ વિતરણ કરવામાં આવી છે. વોર્ડ નંબર 2 સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવી છે. સાથે જણાવી દીધી કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના AC હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે 78 વિધાનસભા વિસ્તાર વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને ₹15 લાખનું વીમો કવચ પ્રદાન કરાયું છે. કુલ 11 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ₹11,000 અર્પણ કરવામાં આવ્યા છે. દેશના યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી, જેમાં 14 જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે ખૂબ દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે એના માધ્યમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ખાસ કરીને 11 દીકરીઓને જરૂરિયાતમંદ પરિવારમાં જેમને દીકરી છે એવા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિની યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતથી કરતી આવું છું એના માધ્યમથી સહાય પૂરી પાડવામાં આવી. આ ઉપરાંત મારા માધ્યમથી અને 78 વિધાનસભાના લાભાર્થી તરીકે 10,000 જેટલા લાભાર્થીઓને આ સેવાકીય યજ્ઞમાંથી લાભ અપાવવામાં આવ્યો, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એમાં આપવામાં, જેમાં વિધવા સહાય છે, અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે, આયુષ્માન ભારતની યોજના છે, કુંવરબાઈના મામેરાની યોજના છે, ફ્રી સિલાઈ મશીનની યોજના છે. આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત એમને લાભાન્વિત કરવામાં આવ્યા. સાથે 70 જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા. સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ 78 વિધાનસભાના વિસ્તારોની જે સમાજ વાઇઝ સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે ડાંગની. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં પોતાના પડતર માંગને લઈને ડાંગ, વલસાડ, સુરત ને તાપી જિલ્લાના શેરડી કામદારો અને વન અધિકારી હેઠળના જે પડતર પ્રશ્નો છે તે અંગે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે 1 દિવસીય પ્રતિક ધરના પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં આવેલા 14 સુગર ફેક્ટરીમાં શેરડી કાપવા મજૂરી અર્થે જે આશરે 2 લાખ જેટલા આદિવાસી ભાઈઓ બહેનો સ્થળાંતર થાય છે તેમને તારીખ 27મી માર્ચ 2023ના રોજ નોટિફિકેશન બહાર પાડી અને તમામ સુગર ફેક્ટરીને જાણ કરવામાં આવી હતી કે તમામ મજૂરોને ટન દીઠ 476 ફરજિયાત ચૂકવવા અને તે છતાં આજ દિન સુધી માત્ર ₹375 વેતન ચૂકવવામાં આવે છે. તેમજ વન અધિકાર કાયદો 2006 હેઠળના કામદારોના તથા આદિવાસી સમાજના જે વ્યક્તિગત હક, દવાઓના પડતર પ્રશ્નો તથા સામૂહિક હક દવાખાનાઓના પડતર જે પ્રશ્નો છે તે અંગે વારંવાર રજૂઆત છતાં પણ આજ દિન સુધી આ માંગ સ્વીકારવામાં આવી નથી. ત્યારે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે 1 દિવસના પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે અને મજૂર અધિકાર મંચ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે સુગર ફેક્ટરીની આવનારી ચાલુ સિઝન દરમિયાન મજૂરો દ્વારા કામકાજ બંધ કરવા સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે અમે સૌ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ખાસ મુખ્ય માંગો લઈને આવ્યા છે
કે અમે વર્ષોથી વન અધિકાર કાયદો 2006માં કાયદો આવ્યો, 2008માં નિયમો આવ્યા અને 2009ની અંદર ફાઇલો ભરીને જે તે તાલુકા કક્ષાની અંદર જમા કર્યા. હવે ત્યાર પછી પણ આજે 2025ની અંદર 17 વર્ષ થયા છે અને અમારી વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજીઓ આજે પણ તેવી ને તેવી છે. અને એને ધ્યાનમાં રાખીને સરકારને કહેવા માગીએ છીએ કે સરકારે જે કાયદા બનાવ્યા, નિયમો બનાવ્યા છે, પરિપત્ર બનાવ્યા છે, એનું જ પાલન કરીને ફક્ત અહીંની જે જિલ્લા કક્ષા સમિતિ છે અને તાલુકા કક્ષા સમિતિ છે એ આ કાયદાના નિયમોને પાલન કરીને અમારી સમસ્યાનું નિરાકરણ કરી આપો. પરંતુ આજ દિન સુધી જિલ્લા કક્ષા સમિતિ કે તાલુકા કક્ષા સમિતિએ અમારા પ્રશ્નો બાબતે કોઈ પણ હકારાત્મક નિર્ણય નથી લીધો અને એટલા માટે આજે આ ધરણાનું કાર્યક્રમ કરવાની જરૂર પડી છે. અને ભવિષ્યમાં અમને ટૂંક સમયમાં દિન 30ની અંદર કલેક્ટરશ્રી અમને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નહીં આપશે તો અમે મોટું આંદોલન આખા ડાંગની અંદર. સમાચારમાં આગળ હવે વાત કરીએ આપણે કચ્છની, તો કચ્છમાં નહીં રોડ નહીં ટોલ, ટ્રાન્સપોર્ટરો માટેનો કાળો દિવસ, એવા બેનરો સાથે વિરોધ કરાયો છે. જણાવી દઈએ કે છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહેલી લડતનો રોડનો ટોલ કચ્છમાં આજે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ કર્યો છે. 15 જેટલા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા એસોસિએશને વિરોધ પ્રદર્શન કર્યો હતો. જણાવી દઈએ કે સારા રસ્તા સાથેની માંગ સાથે ટ્રક ટ્રાન્સપોર્ટરો જે છે તે લોકો રોડ પર ઉતર્યા છે અને સામખિયારી પાસે ચક્કાજામ પણ કર્યા હતા. મારું નામ ભગીરથસિંહ જાડેજા છે. હું આ લડતનો કન્વીનર છું અને કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં સેક્રેટરી છું. આ લડત અમારી જે નો રોડ નો ટોલની છે એ લગભગ છેલ્લા 1 વર્ષથી ચાલે છે. નેશનલ હાઈવેને અમે વારંવાર રજૂઆતો કરવા છતાં ગાંધીધામ ચેમ્બર્સની કોમર્સની સાથે રાખીને પણ અમે આ લડત લડ્યા હતા. ગયા વર્ષે 1 દિવસનો બોખા ટોલ બંધ કરાવ્યો હતો, છતાં પણ આ લોકોને કાંઈ કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં, એવી રીતે આ નેશનલ હાઈવેના અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં. ચોમાસા પહેલા પણ અમે અહીંયાના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનું અમે ડ્રોનથી સર્વે કરાવીને સીડીઓ આપી, વિડીયો આપ્યા, સાથે લઈને ફર્યા કે તમે કમસે કમ જ્યાં વધારે રસ્તાઓ ખરાબ છે એટલું પેચવર્ક કરાવી આપો. ખાલી દિલાસો અને વાતો સિવાય એ લોકોએ કાંઈ કર્યું નહીં અને એના સિવાય ન કર્યું એટલે ના છૂટકે આજે અમારે આ નો રોડ નો ટોલની મુહિમ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનો સાથે રહી અને આજે શરૂઆત કરવી પડી છે. તો હવે આ તરફ આપણે વાત કરીએ જેતપુરની, તો જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝાએ કાર ચાલકની દાદાગીરીના સીસીટીવી વિડીયો વાયરલ થયો છે. પીઠડિયા ટોલ પ્લાઝાએ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ચાલકની દાદાગીરી સામે આવી છે. જણાવી દઈએ કે ટોલના બૂમ બેરિયર તોડી અને નાસી જતો હોય તેવા સીસીટીવી વિડીયો જે છે તે સામે આવ્યા છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી આ કારમાં અંદર ગવર્મેન્ટ સાયરન પણ હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. ટોલ કર્મી ગાડી રોકવાની કોશિશ કરતા કાર ચાલક મારવાની ધમકી આપતો હોવાનો પણ ટોલ મેનેજરે આક્ષેપ કર્યો છે. ત્યારે જણાવી દઈએ કે સીસીટીવી ફૂટેજ 2 દિવસ પહેલાના હોવાની વિગત સામે આવી છે. પીઠડિયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા વીરપુર પોલીસ મથકે કાર ચાલક સામે કાર્યવાહી કરવા લેખિત અરજી આપવામાં આવી છે. આઝાદીના 48 દાયકાઓ બાદ મિઝોરમ માટે એક નવો સવારો ઉજળી રહ્યો છે. પહેલીવાર રાજ્યની રાજધાની આઇઝોલ ભારતના વિશાળ રેલ નેટવર્ક સાથે સીધી રીતે જોડાઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણને સાકાર કરતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને 13 સપ્ટેમ્બર શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઈરંગ સ્ટેશનથી લીલી ઝંડી બતાવી દેશે. જણાવી દઈએ કે સાઈરંગથી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ સુધી દોડતી આ ટ્રેન માત્ર 43 કલાક અને 25 મિનિટમાં 2510 કિલોમીટરનું અંતર પાર કરશે. તેની સરેરાશ ગતિ 57.81 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ 20 કોચ ધરાવતી રાજધાની એક્સપ્રેસ માત્ર પરિવહનનો સાધન નથી, પરંતુ મિઝોરમના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપનાર પુલ સાબિત થશે. આ પ્રસંગે બૈરાબી સાયરંગ રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થશે, જે 51.38 કિલોમીટર લાંબુ છે અને 2014માં પીએમ મોદીના શિલાન્યાસથી આરંભ થયેલો હતો. અને આ જણાવી દઈએ કે આ પ્રોજેક્ટના પૂર્ણ થવાની મિઝોરમને ભારતના મુખ્ય પ્રવાસ સાથે જોડાવાનું સ્વપ્ન સાકાર થશે. ઉદ્ઘાટનના દિવસે વિશેષ સમયપત્રક મુજબ ટ્રેન સવારે 10 વાગે સાયરંગથી ઉપડશે અને સોમવારે સવારે 7:30 વાગે આનંદ વિહાર પહોંચશે. નિયમિત સેવા 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. સાપ્તાહિક દોડથી આ સેવા હેઠળ ટ્રેન નંબર 20597 દર શુક્રવારે સાંજે 4:30 વાગે સાયરંગથી નીકળશે અને રવિવારે સવારે 10:50 દિલ્હીમાં પ્રવેશ કરશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 20598 તરીકે રવિવારે સાંજે 7:50 આનંદ વિહારથી ઉપડશે અને મંગળવારે બપોરે 3:15 સાયરંગ પહોંચશે.
આ ટ્રેન માત્ર રેલવે સેવા નથી, પરંતુ મિઝોરમના લોકો માટે દેશ સાથે જોડાણનું નવું દ્વાર છે, એક નવી આશા, વિકાસની કેડી અને ભવિષ્યની દિશા. તો હવે આગળ આપણે વાત કરીએ છોટાઉદેપુરની. તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બૂથ સંપર્ક અભિયાનની મીટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી. નસવાડી ખાતે બૂથ સંપર્ક અભિયાનની મીટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાઈ હતી અને જેમાં જણાવી હતી કે નસવાડી 1 અને નસવાડી 2 તાલુકા પંચાયતની બેઠક છે તે લોકો બૂથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજી હતી, જેમાં જણાવી હતી કે આવનાર ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરવામાં આવી. સાથે સાથે અને પાર્ટીને આદિવાસી વિસ્તારમાં મજબૂત કરવા માટે જનસંપર્ક અભિયાન થકી વધુમાં વધુ લોકો જોડાય તે વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર, પૂર્વ એસટી નિગમ ચેરમેન જસુભાઈ ભીલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નસવાડી મુકામે નસવાડી 1 અને નસવાડી 2 આ 2 તાલુકા પંચાયતની બૂથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ, જેમાં સંખેડાના ધારાસભ્ય ભાઈ શ્રી અભયસિંહભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન તથા ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી આવનારા સમયની અંદર તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણી સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવી તથા પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું. તો સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે વલસાડની. તો વલસાડ જિલ્લાના દાંતી ગામે રાજ્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ દાંતી ગામની મુલાકાત લઈને અને પાણી અને સિંચાઈ સંબંધિત યોજનાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે પૂર્ણ અને વગરેજ જે ટ્રિબ્યુટરી કાર્ય પૂર્ણ થયા બાદ ધરાશના રેગ્યુલેટરીનું કામ શરૂ કરવામાં આવશે, જેનાથી ગામમાં સિંચાઈ સુવિધા વધુ સારી મળશે. મંત્રીએ દાંતી ગામમાં 38 કરોડના ખર્ચે બનેલી 1.5 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલનું પણ નિરીક્ષણ કર્યું હતું. આજે વહેલી સવારથી નવસારીથી નીકળી અમારી ટાઇડલ રેગ્યુલેટરી જે અગાઉ મંજૂર થયા પછી કામગીરી ચાલુ હતી એવી બંને પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરી અને વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટરી કે જે માનનીય નરેશભાઈના વિસ્તારમાં એક આવે અને ત્યાંથી આગળ વધીને જે ખૂબ લાંબા સમયથી એક માંગણી હતી, જે ખાસ વલસાડ તાલુકાના નાની મોટી દાંતી જે માનનીય ધારાસભ્ય ભરતભાઈના વિસ્તારમાં આવે, એને અમે મંજૂરી આપ્યા પછીની કામગીરી આજે બંને પ્રગતિમાં છે. કામ સમયસર થાય, સારી ગુણવત્તાવાળું થાય અને એ વિસ્તારના લોકોને પણ આ કંઈક રાજ્ય સરકાર તરફથી, સિંચાઈ વિભાગ તરફથી થઈ રહ્યું છે એનો મેસેજ પણ થાય અને સમય મર્યાદામાં સારી ગુણવત્તાવાળું થાય. એના ભાગરૂપે અમે આ મોટી દાંતી અમારા બંને માનનીય ધારાસભ્ય આદરણીય નરેશભાઈ, ભરતભાઈ અને અમારા સંગઠનના પ્રમુખશ્રી અને સૌ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા મોટી દાંતીની મુલાકાત લીધી. આ ગામ લગભગ 6,000ની વસ્તીનું અને ભૂતકાળમાં આ ગેબિયન વોલ ન હતી એ વખતે ગામમાં પાણી પ્રવેશી જતું અને લોકોની સલામતી ન હતી. આ લગભગ 38 કરોડથી વધારે રકમમાં આ અમે ગેબિયન પથ્થરથી આ વોલ બનાવી રહ્યા છીએ અને લગભગ 1.5 કિલોમીટરની લંબાઈમાં છે. આ તૈયાર થતાં આ ગામની દાંતીના આજુબાજુના 6 ગામની સલામતી થશે, જેથી લોકોને અહીંયા જઈને પોતાનો બિઝનેસ ધંધો કરી શકે એવી સ્થિતિ ઊભી. તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ તો વલસાડથી વાપી સુધીનું નેશનલ હાઈવે નંબર 48 જાણે કે એક અનકહની વ્યથા બની ગઈ છે. ઠેર ઠેર ખાડાઓ, ઊંચા ધૂળના વાદળો અને અવિરત ટ્રાફિક જામથી આ માર્ગ પર સંચાર કરવું એક મુશ્કેલ કાર્ય બની ગયું છે. શરૂઆતમાં લોકોને આશા હતી કે માર્ગનું રિપેરિંગ અને ખાડાઓનું સમારકામ થશે, પરંતુ વરસાદી વિરામ બાદ રસ્તાની પરિસ્થિતિ વધુ કપરી બની ગઈ છે. ધૂળની ડમરીઓ જે છે તે આસપાસના રહેવાસીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. શ્વાસ અને આંખોની તકલીફ સામાન્ય બની ગઈ છે. આજરોજ બગવાડા ટોલનાકા પાસે આ અસહ્ય પરિસ્થિતિ વિરુદ્ધ જન આક્રોશ ફાટી નીકળ્યો હતો.
જણાવી દઈએ કે શુભમ ગ્રીન બિલ્ડિંગના લગભગ 600 ફ્લેટ ધારકો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો એકત્ર થઈને રસ્તાની હાલતો સામે હલ્લાબોલ કરવા માટે નીકળી પડ્યા હતા. લોકોનો આ સેલવો માત્ર પોતાનો હક માંગવા માટે જ નહીં, પરંતુ એક સારી જીવનશૈલી માટેનો સંઘર્ષ હતો. સ્થિતિ વધુ બગડે તે પહેલા પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું. લોકોએ પોતાની વ્યથા સમજાવી અને પોલીસે તેમને સમજવાનો પ્રયાસ કર્યો. અંતે લોકો થોડું સંયમ દાખવીને પોતાના પ્રશ્નોની રજૂઆત કલેક્ટર ઓફિસમાં કરવાનો નિર્ણય કર્યો હતો. જણાવી દઈએ કે પ્રશાસન તરફથી પણ યોગ્ય પગલાં લેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. અને આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે માર્ગ માત્ર સંચારનો સાધન નથી, પરંતુ લોકોના આરોગ્ય, આર્થિક પ્રવૃત્તિઓ અને દૈનિક જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. હવે જોવું એ રહ્યું કે વલસાડ વાપી માર્ગના જે આ ઘોર દુઃખદાયક પ્રશ્ન પર તંત્ર કેટલા ઝડપથી પગલાં ભરે છે. આજે 4 દિવસ થયા તો એક માણસ અંદર બી સોસાયટીમાં નથી દેખાતો. ફરની ફર એટલી માટી છે કે વાત ના પૂછો. એનાથી બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનો ખોરાક બી ખુલ્લો 1 સેકન્ડ નથી રાખી શકતા. અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ. તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે તો તમે અમારું ક્યાંય વિચાર્યું કંઈ પણ? અને આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી. ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી. અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી. અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો. આજે નહીં. તો હવે આગળ આપણે વાત કરીએ ભરૂચની. તો ભરૂચના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા. કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે છે તે શરૂ કર્યા હતા. જણાવી દઈએ કે પ્રાથમિક તપાસ મુજબ આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં આ ઇન્ડસ્ટ્રીયલમાં 3જી વખત આગ લાગી છે. આ વારંવાર બનતી ઘટનાઓ ઔદ્યોગિક સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં આજે વારંવાર અકસ્માતોની હોડ લાગી છે, ત્યારે આજે આ ઓર્ગેનિક કંપનીમાં એક ભયાનક આગ લાગી છે. તેમાં આજે આ કંપનીના ગેટ ઉપર ઊભા છે અને કંપનીવાળા સત્તાધીશોએ ગેટ બંધ કરી દીધો છે. અંદર જે લેબરો છે એમને બહાર નીકળવું છે પણ નીકળવા નથી દેતા. અમે અમને સિક્યુરિટીને કહીએ છીએ, HR વાળા ફોન નથી ઉપાડતા. આ કંપની અંદર એવું કહેવાય છે કે બિલકુલ સેફટી જેવું કોઈ છે જ નહીં. આ કંપનીમાં કોઈ જાતની સેફટીનો કોઈ એમ્બ્યુલન્સ પણ નથી. આજે કદાચ કોઈ વર્કરનું મૃત્યુ થાય, વર્કરને કંઈ ઈજા થાય ત્યારે ક્યાંથી એમ્બ્યુલન્સ લાવી? એક સવાલનો છે. આજે GPCCને કહીએ તો એમને પણ નોટિસો આપી, છતાંય આ કંપની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. સેફટીના નામે 0 છે. આ કંપનીમાં વર્કરોને કોઈ જાતની સેફટી નથી અને વર્કરોને પણ પોતાના મિનિમમ વેજીસ પ્રમાણે પણ રેટ આપવામાં આવતો નથી અને વર્કરોનું પણ અહીંયા શોષણ ચાલે છે. આવી કંપનીઓ સામે જો વારંવાર આજે 6 મહિનામાં 2 વાર જો આવી આગ લાગતી હોય, આવા અકસ્માતો થતા હોય, ત્યારે આ કંપની સામે સત્તાધીશોએ અને જે લાગતા વખતે અધિકારીઓએ એની સામે પગલાં લેવા જોઈએ અને આ કાયદેસરની આ કંપનીને ક્લોઝર નોટિસ આપીને બંધ કરવી જોઈએ. તો હવે આ તરફ આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જણાવી દઈએ કે પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા. કાર્યકરોનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા છે અને પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવતી નથી અને તે કારણે પોતે જ ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી. કાર્યક્રમને લઈને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. આ પ્રસંગે શહેરની હાલતને લઈને આપ વડોદરા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે તંત્ર માત્ર દેખાવો કરે છે, હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા બરાબર નથી. આજે વડોદરાની જે સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો. આપના માધ્યમથી બતાવવા માંગુ છું કે આ બ્રિજ ઉપર 8-8 ઇંચ 1-1 ફૂટના માટીના કોઠા બાજી ગયા છે
ઘાસ ઉગી આવ્યું છે, ઝાડ ઉગી આવ્યા છે. આજની પરિસ્થિતિ બરોડાની એ છે કે દરેક જગ્યાએ ખાડા ખોદી અને મૂકી દેવામાં આવ્યા છે કે વિકાસ, કયો વિકાસ? વિકાસ ફક્ત ને ફક્ત પેપર પર જ છે. આમ આદમી પાર્ટી આજે તમને બતાવવા આવી છે કે જે ખરેખર હકીકત છે તે જુઓ. આપના માધ્યમથી હું પબ્લિકને, જનતાને બી બતાવવા માંગુ છું કે આજે રોગચાળા ફેલાઈ રહ્યા છે, આજે વરસાદી માહોલ છે, આજુબાજુની સ્થિતિ એટલી ગંદી છે કે વીએમસી હોય કે મેયર હોય કે કોઈને કોઈ જાતની પડી નથી પબ્લિકની, જનતાની. એમને તો ફક્ત ને ફક્ત ટેક્સ ઉઘરાવો, વેરો લેવો, ખિસ્સા ભરવા. પરંતુ આજની જે પરિસ્થિતિ છે, આમ આદમી પોતે આવી અને આ સાફ સફાઈ કરી અને વીએમસી અને મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મેયરને કહે છે કે તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપો, તમે અહીંયા બેસવાના લાયક જ નથી, કે જો જનતાના કામ તમે ન કરી શકતા હો તો તમારી કોઈ જરૂર જ નથી. અમે આજે આ પ્રતાપનગર બ્રિજ ઉપર છીએ. અહીંની પરિસ્થિતિ છેલ્લા 3 મહિનાથી અમે જોતા આવ્યા છીએ, પણ આજે અમારે પોતે જાતે અહીંયા આવી અને આ સાફ સફાઈનો ઝુંબેશ ઉપાડવો પડે. આ ઝુંબેશ જ્યાં સુધી અમે સાફ સફાઈ નહીં કરીએ ત્યાં સુધી અમે રોજ પાર્ટીના બધા કાર્યકરો 2 કલાક થઈ અને સાફ સફાઈ કરવામાં યોગદાન આપીશું. વિશ્વવિખ્યાત અમૂલ એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીના મહામુકાબલાનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં જણાવેલી કે દૂધના આ મહાસાગર પર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના નેતૃત્વનો કિલ્લો બનાવી અને સત્તાનું સિંહાસન હસ્તગત કરી લીધું છે. કોંગ્રેસને કારમો પરાજય આપ્યો છે. આજે સવારે 9ના ટકોરે મતદાન ગણતરીની પ્રક્રિયા પરિણામ ગુપ્તતાના શપથ સાથે શરૂ થઈ હતી. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડના નિયામક મંડળની 12 તેમજ વ્યક્તિગત બેઠકની 1 બેઠક માટે ચૂંટણી જાહેર થઈ હતી. ચૂંટણી જાહેર થતાં જ 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થામાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી હતી. ભાજપ દ્વારા તમામ 12 બ્લોક બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જ્યારે સામે કોંગ્રેસ દ્વારા વિશ્વાસ પેનલ બનાવી અને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે ચૂંટણી પહેલા જ 4 બેઠક બિનહરીફ થતાં જ ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો હતો, જેમાં ઠાસરા, વીરપુર, મહેમદાવાદ અને બાલાસિનોર બેઠકનો સમાવેશ થાય છે. બાકીની જે 8 બ્લોક અને 1 વ્યક્તિગત બેઠક માટે આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં આણંદ, ખંભાત, પેટલાદ, માતાર, નડિયાદ, કઠલાલ અને વ્યક્તિગત બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે બોરસદ અને કપડવંજ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો નજીવા મતે વિજય થયો હતો. તો લહેરાવાના તો દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી, આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, અમારા યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા આપણા ભૂપેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક CR પાટીલ સાહેબ, સૌના સકારાત્મક પ્રયત્નોથી દેશમાં જે વાતાવરણ બન્યું છે, પશુપાલકોની આવક બમણી કરવાની મોદી સાહેબની નેમ હતી, એ દિશામાં અમે સૌ કામ કરી રહ્યા છે અને મોદી સાહેબની નેમને સૌ પશુપાલકોએ વધાવી છે, એનો અમને ચોક્કસપણે આનંદ છે. વિપુલભાઈ હવે ચેરમેન પદની દાવેદારી કરી રહ્યા છે, તમે અપેક્ષા રાખો છો કે તમે પણ ચેરમેન પદ અમારા પ્રદેશના મોવડી મંડળ નક્કી કરશે, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. ચેરમેનના અમને મેન્ડેટ આપ્યો છે અમારી ભારતીય જનતા પાર્ટીએ, તો ચેરમેન વાઇસ ચેરમેન પણ કોણ બનશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. સક્ષમ છે, સક્ષમ બધા અમારા 11 મિત્રો સક્ષમ છે. પપ્પુભાઈ પણ વિપુલભાઈ એવું કહે છે કે લાસ્ટ ટાઈમ ચાલુ સેટના પ્રોગ્રામ હતો, એસ જયશંકરની હાજરીમાં બોલ્યા છે કે અમુક ચેરમેન જો રાજકારણમાં સૌને મહત્વાકાંક્ષા હોય, અપેક્ષા હોય, બહુ સ્વાભાવિક છે, પરંતુ અમારી પાર્ટીમાં પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એ નિર્ણય બધા જ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ માથે ચડાવતા હોય છે અને બધા માથે ચડાવશે. આજના પરિણામમાં કુલ નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે. અમારી 2 જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વૈશ્વિક લોકપ્રિય નેતા, જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે. સહકાર મંત્રી, કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.
ધરતીમાંથી ઉગશે સોનું જ્યારે ખેડૂતો વાવશે વેસ્ટર્ન સીડ્સના બિયારણો. જીરામાં ડાળીઓ અને પેટા ડાળીઓની વધુ સંખ્યા અને સુકારા પ્રતિકારક જાત. જીરું સંશોધિત વેસ્ટર્ન C60 રાયડામાં વધુ ઉત્પાદન આપે. સંશોધિત વેસ્ટર્ન વીર અને વેસ્ટર્ન શારદા. સમૃદ્ધિનું એક જ નામ. વાવો વેસ્ટર્ન બીજ તમામ. ચાલો નજર કરીએ એક ખાસ રિપોર્ટ તરફ જે મહારાષ્ટ્રથી હમણાં હાલ સામે આવી રહ્યો છે. જણાવી દઈએ મહારાષ્ટ્રમાં જે ચાલી રહી છે પ્રગતિ અને સમૃદ્ધિનું અને જે મહારાષ્ટ્ર સરકાર તરફથી જે હાલ કામો કરવામાં આવી રહ્યા છે NXT જે નેક્સ્ટ અત્યારે હાલ ત્યાં ચાલી રહ્યું છે તેના વિશે એક નજર કરીએ. आपके साथ मैं हूं राजीव शर्मा. नेक्स्ट महाराष्ट्र के इस खास सेगमेंट में आपका स्वागत है जिसमें हम आपको दिखाएंगे महाराष्ट्र से जुड़ी हुई बड़ी खबरें. महाराष्ट्र का जेएन पोर्ट टर्मिनल देश का सबसे बड़ा कंटेनर हैंडलिंग केंद्र बन गया है. प्रधानमंत्री मोदी ने सिंगापुर के प्रधानमंत्री के साथ BMCT के दूसरे फेज का उद्घाटन किया. इस दौरान मुख्यमंत्री देवेंद्र फडणवीस पोर्ट पर मौजूद रहे. यह रिपोर्ट देखिए. महाराष्ट्र को देश के सबसे बड़े कंटेनर कार्गो टर्मिनल की सौगात मिली है. जवाहरलाल नेहरू पोर्ट अथॉरिटी पर भारत मुंबई कंटेनर टर्मिनल 2 के दूसरे फेज का उद्घाटन किया गया. प्रधानमंत्री मोदी ने सिंगापुर के प्रधानमंत्री लॉरेंस वोंग के साथ वर्चुअली BMCT का उद्घाटन किया. 200 हेक्टेयर में बना BMCT देश के सबसे बड़े टर्मिनल्स में शामिल है. 4.8 लाख TEU हुई BMCT की कंटेनर हैंडलिंग क्षमता. 10 मिलियन TEU से अधिक हुई JNPA की हैंडलिंग क्षमता. माल ढुलाई गलियारों से BMCT की सीधी कनेक्टिविटी. It's indeed a very historic moment. Today, Maharashtra has regained its position as number 1 handler of cargo in terms of port capacity that is created in India. PPP के तहत विकसित इस कंटेनर टर्मिनल से महाराष्ट्र की अर्थव्यवस्था को बूस्ट मिलेगा. लोगों की यात्रा को आसान और सुरक्षित बनाने के लिए महाराष्ट्र सरकार ने 2 नए मेट्रो प्रोजेक्ट की मंजूरी दे दी है. मुंबई और ठाणे में ये 2 नए मेट्रो कॉरिडोर बनाए जाएंगे. ये रिपोर्ट. महाराष्ट्र कैबिनेट ने बुनियादी ढांचे को बढ़ावा देते हुए मुंबई और ठाणे के लिए 2 नए मेट्रो कॉरिडोर को मंजूरी दे दी है. मेट्रो लाइन 11 के लिए 23,000 करोड़ रुपए मंजूर. वडाला CSMT गेटवे ऑफ इंडिया तक 17.51 किलोमीटर का नया विस्तार. नए मेट्रो कॉरिडोर से दक्षिण मुंबई में यातायात जैम से मुक्ति मिलेगी. इसके अलावा 29 किलोमीटर लंबे ठाणे रिंग मेट्रो प्रोजेक्ट को भी मंजूरी. करीब 12,200 करोड़ रुपए की आएगी लागत. बालाजी नगर और बिब्वेवाडी में बनाए जाएंगे मेट्रो स्टेशन. लगभग 23,000 करोड़ के मेट्रो के निर्णय लिए हैं. ठाणे में भी रिंग मेट्रो का निर्णय लिया है. पुणे का भी लिया है. मुंबई के भी मेट्रो के निर्णय लिए है. मेट्रो की नई परियोजनाओं से नागरिकों की यात्रा और अधिक सुलभ होगी. गांवों को सशक्त बनाने के साथ ही हर ग्राम पंचायत को आत्मनिर्भर बनाने के लिए महाराष्ट्र सरकार ने समृद्ध पंचायत राज अभियान के रूप में एक नई पहल की शुरुआत की है. मुख्यमंत्री समृद्ध पंचायत राज अभियान के तहत पुणे में जिला स्तरीय कार्यशाला का आयोजन किया गया, जिसमें उप मुख्यमंत्री अजीत पवार भी शामिल हुए. उन्होंने कहा 17 सितंबर से अगले 100 दिनों तक चलेगा अभियान. ग्राम पंचायतों को सशक्त और गांव को आत्मनिर्भर बनाना मकसद. अभियान के लिए 245 करोड़ 20 लाख रुपए की पुरस्कार राशि की भी योजना. कार्यक्रम को संबोधित करते हुए अजीत पवार ने योजनाओं का लाभ आम जनता तक पहुंचाने के लिए जन सहभागिता और गुणवत्तापूर्ण कार्य को जरूरी बताया. उन्होंने कहा कि सरकार का लक्ष्य 2047 तक महाराष्ट्र को विकसित राज्य बनाना है. अनेक यशस्वी ग्रामपंचायतीची उदाहरणं आपल्या सगळ्यांच्या डोळ्यासमोर आहे. कुठं
100% कर वसुली झाली, कुठे जलसंधारणाचे उत्कृष्ट प्रकल्प राबवलेले आहेत, कुठे महिला बचत गटाच्या निमित्तानं रोजनिर्मिती झालेली आहे. योग्य दृष्टी, नियोजन, लोकसहभाग असेल तर गाव नक्की बदलतं याची प्रत्यक्ष उदाहरणं देखील आहेत. आणि प्रत्येक घराला शुद्ध पाणी मिळालं पाहिजे, प्रत्येक शाळा डिजिटल आणि आधुनिक झाली पाहिजे. तोही 5 वर्षाचा कार्यक्रम आम्ही आखलेला आहे. महाराष्ट्र सरकार का उद्देश्य गांव का समग्र विकास कर देश को समृद्ध बनाना है. नया नागपुर महाराष्ट्र सरकार की एक महत्वाकांक्षी परियोजना है. सरकार ने इस परियोजना के लिए 2 कंपनियों के साथ अहम समझौते किए. क्या है ये रिपोर्ट देखिए. नया नागपुर को अंतर्राष्ट्रीय व्यापार और वित्तीय केंद्र के रूप में तेजी से विकसित किया जा रहा है. इसके लिए 2 अहम समझौतों पर हस्ताक्षर किए गए हैं. मुख्यमंत्री फडणवीस की मौजूदगी में नागपुर महानगर क्षेत्र विकास प्राधिकरण और एनबीसीसी और हुडको के बीच समझौते किए गए. एनबीसीसी और एनएमआरडीए संयुक्त रूप से बुनियादी ढांचे को विकसित करेगा. समझौते के मुताबिक 1710 एकड़ की परियोजना में 1000 एकड़ पर शुरू होगा विकास कार्य. बाकी 710 एकड़ जमीन पर भविष्य में विस्तार होगा. एनबीसीसी और एनएमआरडीए मिलकर भूमिगत यूटिलिटी टनल्स, डिस्ट्रिक्ट कूलिंग सिस्टम, स्वचालित कचरा प्रबंधन प्रणाली, अत्याधुनिक वाणिज्यिक केंद्र जैसे बुनियादी ढांचों का निर्माण करेंगे. एनएमआरडीए और हुडको के बीच 11,300 करोड़ रुपए निवेश का दूसरा समझौता हुआ है. इनमें नए नागपुर में भूमि अधिग्रहण बुनियादी ढांचे के विकास पर 6,500 करोड़ रुपए, नागपुर की बाहरी रिंग रोड के लिए भूमि अधिग्रहण पर 4,800 करोड़ रुपए खर्च होंगे. निवेश से परियोजना के लिए पूंजी तो उपलब्ध होगी ही, रोजगार सृजन और स्थानीय अर्थव्यवस्था को भी मजबूती मिलेगी. किसानों को बड़ी राहत देते हुए महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस ने नमो शेतकरी योजना की 7वीं किस्त जारी कर दी है. ये रिपोर्ट देखिए. केंद्र सरकार के पीएम किसान सम्मान निधि की तर्ज पर किसानों को 6,000 रुपए की अतिरिक्त आर्थिक सहायता के लिए महाराष्ट्र सरकार की शुरू की गई नमो शेतकारी महासम्मान योजना की 7वीं किस्त जारी की गई. मुख्यमंत्री देवेंद्र फडणवीस ने 91,65,000 से अधिक किसानों के बैंक खातों में 1,892 करोड़ 61 लाख रुपए भेजे. पात्र किसानों को राज्य सरकार की ओर से 2,000 रुपए की मदद. महाराष्ट्रामध्ये महायुतीच्या सरकारने देखील नमो शेतकरी महासन्मान योजना सुरू केली आणि या योजनेत आम्ही निर्णय घेतला की केंद्र सरकारच्या 6,000 रुपयांसोबत महाराष्ट्र सरकार देखील त्याच लाभार्थ्यांना शेतकऱ्यांना 6,000 रुपये देईल. म्हणजे महाराष्ट्रातल्या शेतकऱ्यांना एकूण 12,000 रुपये त्या ठिकाणी मिळतील. महाराष्ट्र के किसानों को इन दोनों योजनाओं के तहत पात्र किसानों को सालाना 12,000 रुपए मिलते हैं. भारी बारिश के बीच राज्य सरकार की इस आर्थिक मदद से किसानों को बड़ी राहत मिली है. तो ये थी महाराष्ट्र के इस हफ्ते की कुछ बड़ी खबरें. महाराष्ट्र की ताजा तरीन खबरों के लिए देखते रहिए हमारी खास पेशकश नेक्स्ट महाराष्ट्र.